આપણને કોઈ પૂછે કે તમે દુઃખી શું કામ છો, તો આપણે કહીએ પગાર આવવાનો હતો, પગાર ન આવ્યો, અમારે આમ કરવાનું હતું, થયું નહીં. આપણી દુઃખની વ્યાખ્યા એ છે ભૌતિક સુખ ન મળ્યા એટલે દુઃખી થયા. નારદને પૂછ્યું કે તમે દુઃખી કેમ થયા, તો કહે છે મેં સંસારમાં સત્ય ન જોયું એટલે મને દુઃખ લાગ્યું છે. સંસારમાં તપ ન જોયું એટલે મને દુઃખ લાગ્યું છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. પવિત્રતા મેં સંસારમાં ઓછી જોઈ, સ્વચ્છતા બહુ જોઈ, પવિત્રતા ઓછી છે. લોકો ઘરમાં સફાઈ બહુ કરે પણ પાછા પોતે મનના પવિત્ર ન થાય, તો ઘરની સફાઈની કોઈ જરૂર નથી. મેલા કપડાં તમારા ચાલશે પણ તમારા મેલા વિચારો નહીં ચાલે કોઈ દિવસ. નારદજીના દુઃખના કારણો તમને કહું છું. એક સાધુ દુઃખી શું કામ થાય, તો કહે છે મેં સત્ય ન જોયા સંસારમાં એટલે મને દુઃખ લાગ્યું છે. મેં તપની ભાવનાઓ ઓછી જોઈ એટલા માટે મને દુઃખ લાગ્યું છે. મેં પવિત્રતા ઓછી જોઈ એટલા માટે મને દુઃખ લાગ્યું છે. મેં સંસારમાં લોકોને દાન દેતો ઓછો થઈ ગયો એ જોયું એટલા માટે દુઃખ લાગ્યું છે. સંપત્તિને લઈ આવે છે પણ એ સંપત્તિને ફરી પાછો કંઈ વાપરતો નથી પોતાના સિવાય. અને સૌથી મોટું દુઃખ તો એટલા માટે લાગ્યું કે લોકો ખાલી સારું બોલવા વાળા રહ્યા છે, પેટ ભરા લોકો થયા છે સંસારમાં. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષે. પેટ ભરા લોકો છે, પોતાનું કામ હોય ત્યાં સુધી સારી સારી સ્તુતિઓ કરે, જેવું કામ પતે એટલે પછી નિંદા સિવાય કઈ કામ ન હોય. આપણું કામ હોય તો આપણને રોજ દંડવટ કરે, કામ પતી જાય પછી આપણને દંડવટ કરાવડાવે. આવા લોકો મેં જોયા છે. મેં સંસારમાં જોયું કન્યા વિક્રયનો લોભાદ. દીકરીઓનું વેચાણ થઈ રહ્યું છે. પતિ પત્નીઓના ઝઘડાઓ જોઈ જોઈને આવ્યો છું. શાલકો બુદ્ધિદાયક. સંસારમાં સગા ભાઈની સલાહ લેવાનું બંધ કરી અને લોકો હવે શાળા સાહેબની સલાહ લે છે. પાછા ઓળખાણ કેમ, આ મારા શાળા સાહેબ છે. પાછો હોય કોકની ઘરે પ્યુનમાં, કા કોકનો ડ્રાઈવર હોય, એની ઓળખાણ પાછા સાલા સાહેબ. અરે સાલા ખરાઓ સાહેબ કઈ બોલાવવા પડે. સાહેબ નકર ચા ગરમ નો આવે, ઠરી ગયા પછી કપમાં નાખે. અને આમ તમે વિચારો કઈ શાળાની સલાહ આજકાલની લેવાય છે એવું નથી, પહેલેથી આવેલું આવે છે. શાળાની સલાહ તો પહેલેથી લેવાય ગુરુજી, આજકાલની નહીં. પણ એના જેવો હાળ હોય ને તો સલાહ લેવાય. અર્જુને ભગવાન કૃષ્ણની સલાહ લીધી હતી. અર્જુને ભગવાન કૃષ્ણની સલાહ લીધી હતી. હવે કૃષ્ણ જેવો જો સલાહકાર હોય ને તો બરાબર છે. ધૃતરાષ્ટ્રના હાળા જેવો હોય તો બધું રણવિખણ કરી નાખે, અને કરી જ નાખ્યું ને. નારદજી કહે છે કે મેં સંસારમાં જોયું છે કે બધા દુઃખી છે. અરે પણ નારદ થયું છે શું તો કયો. અને ત્યારે એમણે કલીના પ્રભાવની એક કથા કરી કે હું બરાબર બધા જ તીર્થોમાં ચાલતા ચાલતા મને ક્યાંય શાંતિ ન મળી અને હું વૃંદાવનમાં ગયો. વૃંદાવનમાં જ્યારે ગયો તો વૃંદાવનમાં મેં એક દ્રશ્ય જોયું. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેર ભૂત. યામુનમ તટમાપન્નો. મેં યમુનાના તટ ઉપર એક એવું દ્રશ્ય જોયું કે જ્યાં મારી આંખો ચોટી ગઈ. મને આશ્ચર્ય થયું કે આ શું? હજારો સ્ત્રીઓ છે, ચમર ઢોળે છે. એક રૂપના અંબાર જેવી યુવાન સ્ત્રી બેઠી બેઠી
બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખી અને રડે છે. સૌ લોકો કુતૂહલ તરફ એને જોતા હતા, એટલે મને પણ એમ થયું કે લાવ હું પણ જોઉં. હું નજીક ગયો એને જોવા માટે. મને પણ એવું લાગ્યું કે જાઉં. હું નજીક ગયો અને જ્યાં જોવું ત્યાં પેલી સ્ત્રી મને કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરં પરમ. સર્વથા ગહરમ પરમ. દર્શનમ તવ લોકસ્ય, તમારા દર્શન માત્રથી મારા પાપ વયા જાય છે. પણ મારી પ્રાર્થના છે, કેટલી સુંદર ભાવ વ્યક્ત કર્યો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ, વધારે નહીં. કારણ સાધુની એક ક્ષણનો સત્સંગ પણ તમારું જીવન બદલાવવાની તાકાત ધરાવે છે. કોઈનો એક ક્ષણનો કુસંગ પણ તમારું જીવન બરબાદ કરવાની તાકાત ધરાવે છે. વૈરાગી ભરત જેવા ભરતની માં, અને ઈ કહીને જેટલો પ્રેમ ભરતમાં હતો એના કરતા વિશેષ પ્રેમ રામમાં હતો, અને છતાં મંથરાનો સંગ થયો. શું થયું? એ જ રામને 14 વર્ષનો વનવાસ અપાવડાયો.